આ વાત કેટલાક વર્ષ પહેલાંની છે, જ્યારે મારા પતિના એક મિત્રે હાલત કરી દીધી કે હું તમને શું કહું. મારા પતિ નોકરી કરવા માટે બીજા શહેરમાં રહેતા હતા. તેમનો એક મિત્ર અહીં આપણા શહેરમાં જ રહેતો હતો. મારા પતિએ મારી સાથે તેમ કહીને ગયા હતા કે જો રિયાને કોઈ કામ પડે તો પોતાની ભાભીની મદદ કરી દેવી અને રિયાને કોઈ કામ પડે તો પોતાની ઘરે પહોંચાડી દેવું. તેમના મિત્ર ખૂબ સારા હતા. જરૂર પડે તો અમારા ઘરનું પણ કોઈ કામ કરી દેતા હતા. એક દિવસ જ્યારે મારા પતિ ઘરે ન હતા, તેમનો મિત્ર જે હંમેશા મને એવી રીતે જોતો હતો જાણે તેણે ક્યારેય મારા જેવી સુંદર સ્ત્રી જોઈ જ ન હોય. મારું નામ રિયા છે. મારી ઉંમર 28 વર્ષ છે. હું તમને મારી પર બીતેલી વાર્તા સંભળાવવા જઈ રહી છું. એક દિવસની વાત છે. તેણે મારા દરવાજા પર દસ્તક આપી. હું પહેલેથી જ સમજી ગઈ હતી, કારણ કે તેની નજરો હંમેશા મારા પર રહેતી હતી. વળી કે તેની નજરો હંમેશા મારા પર રહેતી હતી અને મારું હૃદય પણ તેની તરફ ઝૂકતું હતું. દરવાજો ખટખટાયો તો મેં પૂછ્યું, કોણ છે? અને ભાભી જાન, હું વિક્રમ છું. અવાજ સાંભળતા જ મારા હૃદયની ધડકન એકદમ તેજ થઈ ગઈ. તેણે પહેલી વખત મને ભાભી જાન કહ્યું હતું, જાણે તે કહીને કંઈક બીજું સમજાવી રહ્યો હોય. મેં તરત જ દરવાજો ખોલી દીધો. જાણે તે કહીને કંઈક બીજું સમજાવી રહ્યો હોય. મેં તરત જ ડરમો દુખાવો છે. મેં ધીમેથી કહ્યું, મારા માથામાં ઘણો દુખાવો છે. વિક્રમે હાસ્ય દબાવીને જવાબ આપ્યો, જો તમે ચાહો તો હું ગરમ તેલ લગાવી દઉં. દુખાવો જલ્દી ઠીક થઈ જશે. તેની વાત સાંભળીને મારા શ્વાસ અટકી રહ્યો છે, પણ મારું પણ મન તો એ જ ચાહતું હતું. મેં ફક્ત માથું હલાવી દીધું અને તે અંદર આવી પર સૂઈ ગઈ. તેણે તેલ ગરમ કર્યું અને કેટલાક આંગળી પર લગાવ્યું અને મારી પાસે બેસી ગયો. તેનું શરીર મારા બિલકુલ નજીક હતું. તેનો એક હાથ મારી ગરદનને સ્પર્શ કરી રહ્યો હતો. જેમ જેમ તેણે મારા કપાળ પર ગરમ તેલ લગાવવાનું શરૂ કર્યું, તેમ મારા શ્વાસ તેજ થઈ ગયા. તેની આંગળીઓનો સ્પર્શ સીધો હૃદય સુધી ઉતરી રહ્યો હતો. ક્યારેક તે હળવેથી દબાવતો, ક્યારેક વધુ. મેં પાંપણો બંધ કરી લીધી અને પોતાના હોઠ કાપવા લાગી. વિક્રમે ધીમેથી બોલ્યો, ભાભી જાન, લાગે છે ગરમ તેલ પોતાનું કામ કરી રહ્યું છે. તેની મુસ્કાન, તેની નજરો, બધું મારા કાબૂમાંથી બહાર જઈ રહ્યું હતું. હું ચૂપ હતી, પણ અંદરથી આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તેની આંગળી ક્યારેક થોડી નીચે જતી, ક્યારેક થોડી ઉપર. મેં તેના હાથને રોકવા માંગ્યું પણ રોકી શકી નહીં. ઓરડામાં ફક્ત મારી ધડકનની અવાજ સંભળાતો હતો. વિક્રમ વધુ નજીક આવ્યો અને ધીમેથી બોલ્યો, હું જાણું છું તમે પણ એ જ ચાહો છો. ફક્ત એક જ વાર કહી દો. મેં તેની આંખોમાં એ જ ભૂખ હતી, જે હું પહેલાં પણ અનુભવી ચૂકી હતી. મેં કંઈ ન બોલ્યું, ફક્ત આંખો નીચી કરી લીધી. તેણે ગરમ તેલ સાઈડના ટેબલ પર રાખ્યું અને પાસે આવી ગયો. હવે અમારા બંને વચ્ચે ફક્ત એક પગલાંનું અંતર હતું. મારી આંગણે લાગ્યું જાણે કરંટ લાગ્યો હોય. મેં ધીમેથી કહ્યું, વિક્રમ. તેણે મુસ્કુરાતા જવાબ આપ્યો, બસ ભાભી જાન, હવે હું સમજી ગયો. ઓરડાની હવા ગરમ થઈ ગઈ. દરવાજો બંધ હતો. પતિ ઘરે ન હતા. હું અને વિક્રમ એવા મોડ પર હતા જ્યાંથી પાછા ફરવું મુશ્કેલ હતું. વિક્રમ સીધા મારી આંખોમાં જોવા લાગ્યો. તેની નજરો એવી હતી જાણે આખું શરીર જોઈ રહ્યો હોય. હું ચૂપ હતી, બસ હોઠ કાપતી રહી. તેણે ધીમેથી કહ્યું, ભાભી જાન, તમે બોલો છો નહીં કે તમારા ચહેરા પર બધું લખેલું છે. મારા માટે સંભાળવું મુશ્કેલ થઈ રહ્યું હતું. મારું હૃદય તેજ ધડકી રહ્યું હતું. મેં બસ પોતાને સંભાળી લીધું અને પલટીને તેને જોવા લાગી. તે ધીમેથી વધુ નજીક આવ્યો. હું ધીમેથી વધુ સખત આવ્યો. તેના હાથ મારી કમર પર રોકાઈ ગયા. હું એક પળ માટે સખત થઈ લીધી, જાણે હું પણ તૈયાર થઈ ચૂકી હતી. વિક્રમ ધીમી અવાજ સાથે કહ્યું, હજુ દુખાવો ઓછો કરવો છે કે વધુ કરવો છે? મારા હોઠ પર હળવીસી મુસ્કુરાહટ આવી, પણ મેં કંઈ ન બોલ્યું. તેની અવાજ, તેના શ્વાસ, બધું મારામાં ઘૂમી રહ્યું હતું. ઓરડામાં ફક્ત લાઇટની હળવી રોશની હતી. ઓરડામાં લાઇટની હળવી રોશની હતી. તે રોશનીમાં તેનો ચહેરો વધુ સ્પષ્ટ લાગી રહ્યો હતો. હું તેની એક હરકતને અનુભવી રહી હતી. જ્યારે તેણે પોતાના બંને હાથ મારી કમર પર રાખી દીધા, તે પછી તેણે પેટની અંદરથી ધીમે ધીમે પોતાનું હથિયાર બહાર કાઢ્યું. તે હથિયાર સીધું મારા મુખ પર રાખી દીધું. મેં પોતાનો શ્વાસ અંદર ખેંચી લીધી. મેં ધીમેથી કહ્યું કે વિક્રમ, અને તેણે વિના વિલંબે જવાબ આપ્યો હતો, બસ ભાભી જાણે. બધું જ ત્યાં જ અટકી ગયું હતું. મને લાગ્યું જાણે નીચે તરફ ઝટકી ગયું હોય. તેનો હાથ ધીમે ધીમે નીચે તરફ જઈ રહ્યું હતું. મેં તેનો હાથ થામીને રોકવા માંગ્યું, પણ અંદરથી રોકી જ શકી નહીં. તેણે પોતાનો ચહેરો એટલો પાસે કરી લીધો કે હું તેના શ્વાસ અનુભવી રહી લીધો કે હું તેના શ્વાસ અનુભવતો. તેની મુસ્કાન જાણે મને કહી રહી હતી, હવે તો તું મારી છે. મેં પોતાનું માથું હળવાશે ઝુકાવ્યું અને તે લમ્હામાં હું પોતાને રોકી શકી નહીં. વિક્રમે ધીમેથી કહ્યું, ભાભી જાન, તમારા પતિને કંઈ ખબર નહીં પડે. તમે બસ આજની રાત પર ખેંચાઈ ગઈ. અને હું બસ તેને જ જોતી રહી. દિલમાં ડર પણ હતો, પણ તે ડર કરતાં વધુ એક અજીબસી ખુશી હતી. વખત અટકતો જઈ રહ્યો હતો. દરવાજો બંધ હતો. ઘર ખામોશ હતું અને હું અને વિક્રમ એક લીટીની બંને બાજુએ હતા. તે લીટીને પાર કરતાં જ બધું બદલાઈ જાત. મેં હાસ્ય દબાવીને બસ એટલું કહ્યું, તમે રોકાવાના તો નથી અને હું રોકાઈ જવાની નથી. તેણે સીધો જવાબ આપ્યો,
પછી વિલંબશાનો ભાભીજાન. અને જેમ જેમ તેણે મને પોતાની તરફ ખેંચવાનું શરૂ કર્યું, મારું આખું કાબુ તૂટી ગયું. વિક્રમે મને પોતાની તરફ ખેંચી લીધી. એક પળ માટે લાગ્યું જાણે આખો ઓરડો ઘૂમી ગયો હોય. તેની છાતી મારા નજીક હતી. તેનો શ્વાસ મારી ગરદનને સ્પર્શ કરી રહ્યો હતો. મારું હૃદય એટલું તેજદનને સ્પર્શ કરી રહ્યો હતું કે મને પોતે સંભળાતું હતું. મેં તેનાથી દૂર જવાનો પ્રયાસ કર્યો, પણ તેણે મારી કાંડી થામી લીધી. હળવીસી જાન મારી આંખો નીચે હતી. હવે તો તમે મજથી મુસ્કાન આંખો નીચે હતી, પણ હોઠ પર એક હળવીસી મુસ્કાન પોતાની મેળે આવી ગઈ. હું પોતે પણ એ જ ચાહતી હતી. બસ કંઈ બોલવાની હિંમત ન હતી. વિક્રમે એક હાથથી મારી સાડીને સંભાળી અને બીજા હાથથી મારી કમરને. તેની આંગળીઓ હળવેથી કસાઈ ગઈ અને હું તેના વધુ ચોંટી ગઈ. મેં ધીમેથી કહ્યું, વિક્રમ બસ કરો, પણ અવાજ એવો હતો જેને રોકવા નહીં પણ વધુ બોલાવવા ચાહતી હતી. તે વધુ નજીક થઈને મારા કાન પાસે ધીમેથી બોલ્યો, બસ એકવાર કહી દો, હું રોકાઈ જઈશ નહીં, તો હું હવે રોકાવાનો નથી. મારા શ્વાસ વધુ તેજ થઈ ગયા. મેં પોતાના આંખોમાં બધું લખેલું હતું. ઓરડામાં ફક્ત લેમ્પ ચાલુ હતો. તેની રોશનીમાં તેના ચહેરાની દરેક લીટી વધુ તીક્ષ્ણ લાગી રહી હતી. તેની નજરો મારી આંખોમાંથી જઈને હોઠ પર રોકાઈ ગઈ. મેં પલટીને તેની તરફ જોયું અને બસ એટલું કહ્યું, તમને સમજવા માટે મને કહેવું પડતું નથી. આ સાંભળીને વિક્રમે એક ઊંડો શ્વાસ લીધો અને મને વધુ પાસેથી ખીચી લીધી. હવે અમારા વચ્ચે કોઈ ઇંચનું પણ અંતર ન હતું. તેના હાથ મારી કમરમાંથી થોડા ઉપર આવી ગયા અને મેં પાપણો બંધ કરી લીધી. તે પળે મને લાગ્યું જાણે બધું જ અટકી ગયું છે. દરવાજો બંધ, ઘર ખામોશ અને અમે બંને એકલા. પતિ ઘરે ન હતા અને હું પોતાના પતિના મિત્રની બાહોમાં હતી. વિક્રમે બોલ્યો, ભાભી જાન, આજ પછી બધું બદલાઈ જશે. મેં આંખો બંધ રાખીને ફક્ત એક હળવોસી અવાજ કાઢ્યો, જે થવાનું છે બધું થઈ જવા દો. અને આગલી જ પળે વિક્રમે એક પગલું આગળ લીધું જ્યાંથી પાછા ફરવું મુશ્કેલ હતું. વિક્રમનો ચહેરો મારા બિલકુલ પાસે હતો. તેની નજરો મારી આંખોમાંથી હોઠ સુધી વારંવાર જઈ રહી હતી. મેં પોતાના હોઠ દબાવી લીધા અને તેની ભૂખ મને સ્પષ્ટ નજરે આવી રહી હતી. મેં હળવાસી અવાજમાં કહ્યું, વિક્રમ, જો કોઈ આવી ગયું તો. તેણે હાસ્ય દબાવીને જવાબ આપ્યો, હા, દરવાજો બંધ છે અને ઘરમાં બીજું કોઈ નથી. હવે ફક્ત હું અને તમે છીએ. તેની અવાજ એટલી મધુર હતી કે મારા પગ પોતાની મેળેનું હતું, રોકાઈ જાઓ. પણ શરીર કહી રહ્યું હતું, રોકાવું નહીં. વિક્રમે એક હાથથી મારી કમરને વધુ કસી લીધી અને બીજા હાથથી મારી સાડીને સાઈડ કરી દીધી. તેની આંગળી હાથથી મારી સાડીને ફિસલતી નીચે આવી. મારા શ્વાસ ફરીથી તેજ થઈ ગયા. મેં તેની તરફ પલટીને બોલી, તમને સમજાતું નથી. હું પોતાને રોકી શકીશ નહીં. વિક્રમ વધુ નજીક આવ્યો અને હળવા અવાજમાં બોલ્યો, એટલા માટે જ તો આવ્યો છું. આવ્યો છું તમને રોકવા નહીં, ખુશ કરવા. તે પળે મારી આંખો તેના ચહેરા પર અટકી ગઈ. તેનો અંદાજ, તેની અવાજ, બધું મને તેની તરફ ખેંચી રહ્યું હતું. મેં પોતાનો હાથ તેના છાતી પર રાખ્યો, જેને દૂર કરવા માટે. પણ તે દૂર ન થયા, પણ વધુ પાસે આવી ગયા. તેણે મારી કાંડી પકડી લીધી અને પોતાની તરફ ખેંચી લીધી. હવે અમારા વચ્ચે બિલકુલ પણ અંતર ન હતા. હવે અમારા કરીને પોતાનું માથું તેના ખભા પર રાખી દીધું. મેં આંખો બંધ કરીને, ભાભી, હવે બસ તમે મારી છો. મારી આંગળી તેના હાથની ઉપર જઈ રહી હતી. હું કંઈ ન કહી શકી. ફક્ત તેના વધુ નજીક થતી ચાલી ગઈ. ઓરડામાં ફક્ત એક નાનકડી સી રોશની હતી અને તેમાં અમે બંનેના શ્વાસ તેજ થઈ રહ્યા હતા. મેં તેના કાન પાસે ધીમેથી કહ્યું, જે કરવાનું છે જલ્દી કરો. વિક્રમે બસ એટલું કહ્યું. હવે કોઈ રોકાવટ નથી. અને રાતના તે પળમાં લાગી રહ્યું હતું જાણે વખત અટકી ગયો હોય. વિક્રમનો હાથ મારી કમરમાંથી ફિસલીને મારી પીઠ સુધી આવી ગયો. તેની આંગળીઓનો તે હળવો સી સ્પર્શ પણ મારા શ્વાસને હલાવી રહ્યો હતો. મેં તેની તરફ જોતા ધીમેથી કહ્યું, વિક્રમ, તમને અંદાજો છે ને? જો કોઈએ જોઈ લીધું તો? તેણે સીધા મારી આંખોમાં જોઈને જવાબ આપ્યો, ભાભી જાન, જેની નજર તમારી તરફ ઊંચી થશે તેની પહેલાં હું તેની આંખ કાઢી નાખીશ. હજુ ફક્ત તમે અને હું. કે હું ન તો રોકી શકતી હતી અને ન જ હા કહી શકતી હતી. તેની નજરો મારી આંખોમાં હતી. વિક્રમે પોતાની આંગળી, કંઈ બોલશો નહીં, બસ અનુભવો. મારા હૃદયની ધડકન એટલી તેજ હતી જાણે હૃદય ક્યારેય પણ ફાટી જશે. હું તેના એટલા નજીક હતી કે તેના શ્વાસ મારા શ્વાસને સ્પર્શ કરી રહ્યા હતા. મેં પોતાના હોઠ ધીમેથી કાપ્યા અને તે લમ્હાએ તેની ભૂખ વધુ તેજ કરી દીધી. તેણે પોતાનો ચહેરો મારી ગરદન પાસે લઈ જઈને ધીમેથી કહ્યું, હવે તમે મારી થઈ ચૂકી છો. શા માટે? કે હું પોતાની જગ્યાએ બિલકુલ થંભી ગઈ હતી. તેની વાતો, તેનું બધું મને પોતાના હોશ ગુમાવી દેવા પર મજબૂર કરી રહ્યું હતું. મેં આંખો બંધ કરીને બસ આ કહ્યું, જે શરૂ કર્યું છે હવે પૂરું કરી દો. વિક્રમની મુસ્કાન વધુ તેજ થઈ ગઈ. તેણે મને પોતાની ઓફડાની તે ખામોશી ફક્ત અમારા શ્વાસની ગરમીથી તૂટી રહી હતી. વિક્રમે મને પોતાની બાહોમાં એવી રીતે કસી લીધી જાણે હું તેના શ્વાસનો ભાગ બની ગઈ હોઉં. તેની આંગળીઓ હવે ધીમે ધીમે મારી કમરમાંથી નીચે સરકી રહી હતી અને હું બસ પોતાનો શ્વાસ રોકીને અનુભવતી જઈ રહી હતી. મારી હાલત એવી હતી કે હું બેકાબૂ થઈ ચૂકી હતી. મેં ધીમેથી તેના કાન પાસે જઈને કહ્યું, બસ હવે વધુ રાહ જોવડાવશો નહીં વિક્રમ. તેણે બસ એટલું કહ્યું, હવે કોઈ રાહ જોવાની નથી.
અને તે લમ્હાથી બધું કાબૂમાંથી બહાર થઈ ગયું.